યાર મમ્મી તમે પૈસા આપણને શું દરરોજ દરરોજ ખર્ચ કરો છો મારી જોડે તમે? બેટા તારા પપ્પાનો પગાર કેટલો ઓછો છે તને ખબર છે આપણા ઘરની પરિસ્થિતિ તોય તું રોજ રોજ મારી પાસે પૈસા માંગે છે એવું ના કર બેટા સમજ ને આપણા ઘરની પરિસ્થિતિ બે યાર તમે આપો ને તમને શું ખબર પડે? નાના બેટા અમને તો કઈ ખબર ના પડે તમે બધા બહુ હોશિયાર છો તમારી પાસે નોલેજ છે પણ બેટા પૈસા નથી મમ્મી પાસે પૈસા નથી બે યાર પૈસા આપો ને તમે મને. નહીં આપે તો શું કરીશ બોલ મને હું ઘર છોડીને જતો રહીશ. કેવી કેવી દાટી આપે છે ઘર છોડીને જતો રહીશ તું મારો એકલો એક દીકરો છે તું મને આવી રીતે પરેશાન કરે છે બેટા એવું ના કરે સમજ ને બેટા આવું શું કરે છે ના તમે મને પૈસા નહીં આપો તો હું જતો રહીશ. આ છોકરો તો બહુ જીદ કરે છે ઉભો રાખું છું જો હવે આ છેલ્લી વાર હું તને પૈસા આપું છું રોજ રોજ તું મારી પાસે કકડાટ કરે છે એ મને ગમતું નથી તારા પપ્પા તો મને બહુ બોલે છે કે તે રિયાને બહુ ફટકી કાઢ્યો છે મહેરબાની કરીને આજ પછી હવે તું કકડાટ કરીશ નહીં અને તું આવી નાટ્યો આપીશ નહીં તો હું ઘર છોડીને જતો રહીશ તું મારો એકલો એક દીકરો છે એટલે તું મને ઇમોશનલ બ્લેકમેલ કરે છે કશો વાંધો નહીં હું તને થોડા પૈસા ઘરમાં પડ્યા છે એમાંથી હું તને આપું છું પણ આડા તેડા એ વાપરતો નહીં સાંજે મને હિસાબ આપજે બરાબર એટલે આ છેલ્લા પૈસા છે મેં તિજોરીમાં સાચવીને મૂક્યા છે એટલે આડા તેડા વાપરતો નહીં યાર આ તો મજા આવે તો મજે મોજ. બે મારા મિત્રો ચલો આપણે જઈએ ફરવા. ચલો આજે હોટલમાં જઈએ. ये खाओ खाओ आज तो बहुत पैसा आने वाली है. ये अभी हमें खाओ आज तो हमें खाओ. अरे वो पैसा अभी खा लो. ये चलो આપણે બીજી દુકાન હતી. ચલો ચલો અહીંયા મને દારૂ પીવાની મજા આવે. બે ચલો તું મંગાય એટલા જે તું મંગાવ એટલું મંગાય. પિઝા પિઝા મંગાવો. અરે હા તું ઓર્ડર કરવા બેઠો તો છું. અરે પણ કોઈ ખડામાં મંગાવો ભૂખ લાગી છે. અરે હા તું મંગાય ખાલી. જો ભાઈ કઈ પણ અરે હા દારૂ પીવાનું હા હા મંગાય તું ઓર્ડર કર ખાલી ઉભો છું આ તો બહુ પૈસા છે આપણી જોડે. તમે જો તમારી જોડે જેટલું બી છે તે બધું આવવા દો અમે બધું ખાઈ જઈશું અમને એવું કંઈ નથી જલ્દી આવવા દો અમને બહુ ભૂખ લાગી. ચલો બીજે જઈશું. આ હોટલ તો કેવી હતી યાર. બે તું ક્યાં ત્યાં જઈએ બોલ. માર તો તાજ હોટલ સિવાય મને તો ના ગમે. હા ચાલ તો ત્યાં જઈએ આપણે. અચ્છા અત્યારે જ ચલજો. ચાલ હવે બોલ શું ખાઈશ તું. મને કંઈ પણ તું જે ઓર્ડર કરે હું ખાઈશ. હા બસ તું મંગાઈ લે. તમે લોકો શું ખાશો ભાઈ? જે મંગાવે. હા તો બસ મંગાઈ લો આપણે બધું ખાઈ જાઓ. હા જો તો ભાઈ તમારા મેન્યુમાં જે જે છે તે બધું એક એક આઈટમ આવે તો અમે બધું ખાઈશું. પૈસા તો પે કરી દેજો અમારા જોડે એક રૂપિયો નથી. પૈસા તો હું આપી દઈશ એનું ટેન્શન ના કરશો. તો વાંધો નહીં. બોલો હજુ હવે ક્યાં જઈશું? હવે બસ હવે વાંધો નહીં હવે ફરવા જઈએ આપણે. ચલો યાર હવે ભાઈ એ ભાઈ હવે પૈસા પતી ગયા ને મારી જોડે તો. પણ હવે પૈસા પતી ગયા ને હવે તમારે કાઢવું પડશે. પણ હું છે કે રાણીપુરથી તમારી જોડે ગાંધીનગર આવ્યો છું ને તમે કહો છો તો હું ઘરે કેમ જઈશ? પૈસા તો નહીં પણ મારી જોડે હવે. પણ હવે પૈસા પતી ગયા છે તો હવે તમારે કાઢવા પડશે. પૈસા જ નહીં પણ અમારી જોડે. શું તો હું ઘરે કેવી રીતે જઈશ? કે રાણીપુર જવાનું છે મારે. તારે જોવાનું. બે યાર તમે તો મને તલ છોડી દીધો.
આઘાત. અને પૈસાના લીધે મારા મિત્રો બી છોડીને જતા રહ્યા. હવે હું શું કરીશ? મારે તો રાણીપુર જવાનું છે. મને તો ભૂખ પણ લાગે છે, હું ખાઈશ બી કેવી રીતે? મારા મિત્રો બી છોડી ગયા છે. કાશ મેં મારા મમ્મીની વાત સાંભળી હોત તો મને આજે આવું ના થાત. મને પછતાવો છે કે મેં આજે મારા મમ્મીની વાત ના સાંભળી અને એના લીધે હું આજે પાપમાં પડ્યો અને મારા મિત્રો પણ મને છોડી ગયા. આ જગત એવું છે કે જેની અંદર જ્યારે પૈસાઓ છે ત્યારે મિત્રો સાથ આપે છે, પણ પછી મિત્રો સાથ બી નથી આપતા. હવે મારે ઘરે પણ જવાનું છે, પણ કેવી રીતે જઈશ? મારે હવે ચાલતું જવું પડશે. મમ્મી અરે મારો દીકરો, અરે બાપરે, કેટલા દિવસથી હું તારી વાટ જોતી હતી. બેટા ક્યાં જતો રહ્યો તો? બેટા હું તારા માટે કેટલી દુઃખી હતી મારા દીકરા. તે મને સવારે જીદ કરી અને મેં તને પૈસા આપ્યા અને તું સાંજે પાછો ના આવ્યો અને આજે તું 2 દિવસે પાછો આવ્યો. મારા દીકરા તું ક્યાં જતો રહ્યો હતો? અને તારી પરિસ્થિતિ તો જો, તારા મોજા ક્યાં છે, તારા કપડાં આવા ફાટેલા અને તું ભૂખ્યો અને આવો કેવો તારી હાલત તો જો બેટા. શું કર્યું? અરે પ્રભુ 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 પ્રભુ, ક્યાં જતો રહ્યો તો મારો દીકરો? પણ પાછો આવ્યો છે. હું પુષ્કળ આભાર માનું છું. ભલે તું જતો રહ્યો પણ તું આજે મારી પાસે આવ્યો છે. તું ખોવાઈ ગયો હતો પણ પ્રભુએ તને મને પાછો આપ્યો છે. મમ્મી, મેં તમારી સામે ને આકાશની સામે પાપ કર્યું છે, મને માફ કરજો. હા બેટા, હું તને બહુ પ્રેમ કરું છું અને હું તને માફ કરું છું. હવે આપણે સાથે મળીને ફરી આજે આપણે તું, હું ને પપ્પા ભેગા થઈને આજે આપણે હોટલમાં જઈશું. હા, અમે તને માફ કર્યો. તને આ ભાન થયું તારી ભૂલનું, એ જ અગત્યની વાત છે. ઈસુ બાપ પણ તને માફ કરશે અને મેં પણ તને માફ